જશે ઘણા વખતથી એક પ્રશ્ન મારા મનમાં છે. મારા બધા સ્ટુડન્ટ્સ છે ને, એ લોકોને હું આ વર્ષે બાલ મહાભારત કરાવું છું. ગયા વર્ષે એ લોકોને હું બાલ રામાયણ કરાવતી હતી. ત્યારે સ્ટોરી કહેતા કહેતા મેં એ લોકોને કીધું કે સીતામાં એટલે રાજા જનકની પુત્રી. એટલે તરત જ મારા એક સ્ટુડન્ટે ઊભા થઈને કીધું કે મિસ, મને મારા દાદી એમ કહેતા હતા કે માં સીતા તો રાવણના પુત્રી છે. આઈ વોઝ તો રિયલી શોક્ડ. હાઉ કેન દેટ બી પોસિબલ? તો ત્યારમાં મારા મગજમાં આ પ્રશ્ન તો હતો જ, આ શું સત્ય છે? જસી, સી વોટ આઈ એમ ટુ એક્સપ્લેન ટુ અસ. માં સીતા કોના પુત્રી હતા? હા, તો તમે જે સાંભળ્યું છે એવું ઘણા બધાએ સાંભળ્યું છે કે સીતા માતા રાવણના પુત્રી હતા. હકીકતમાં કોઈ પુરાણમાં કે ક્યાંય લખાણ નથી, પણ દક્ષિણ ભારત તરફ જાઓ તો ત્યાં આગળ એવું કહેવાય કે રાવણ અમુક ઋષિઓને મારી અને એક ઘડામાં એનું લોહી ભરી દીધું હતું, અને એ જ ઘડામાં એક ઋષિએ નંદીની ગાયનું દૂધ રાખ્યું હતું. અને એ રોજ છે ને, આપણે જેમ મેનિફેસ્ટ કરીએ એમ એ રોજ પૂજામાં એમ બોલતા કે માં લક્ષ્મી મારી પુત્રી તરીકે જન્મ લેશે. અને એવા દૂધ જ્યારે ભરાણું હતું એની ઉપર લોહી મૂકાણું, અને એ ઘડો રાવણ એના ઘરે લઈ ગયો. મંદોદરીને ખબર નહોતી અને એ પી જાય છે અને એ ગર્ભવતી બને છે. તો એ ડરી ગયા કે રાવણને જો ખબર પડશે તો મારું શું થશે. એટલે એ જ્યારે પુત્રીનો જન્મ થાય છે એ ત્યાં જમીનમાં દાટી દે છે, અને જનક રાજાને એ પુત્રી જમીનમાંથી મળે છે. આ ત્યાં આગળ આવી વાર્તા છે, હકીકતમાં કોઈ પુરાવો નથી. હા, એટલે જો કોઈ લોકો એવું માને છે તો ભલે એ લોકો એવું માનતા, અને આપણે આમ માનીએ છીએ કે જનક રાજાની પુત્રી છે તો આપણે એવું માનવાનું. એટલે દરેકને પોતાની માન્યતા અને પોતાની સમજ એ પ્રમાણે એ લોકો વિચારે. બરાબર છે?